શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે। અંબાજી દેશની 51 શક્તિપીઠ આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે। અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે। હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે। સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા પધરામણી કરી રહ્યા છે। ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ અંબાજીમાં વરસાદ ન વરસતા અંબાજી વાસીઓએ આજે વરુણ દેવને રીઝવવા અંબાજી બંધ રાખી મંદિરોમાં મેઘરાજાની પધરામણી માટે પ્રાર્થના કરી। જે વરુણ દેવે અંબાજી વાસીઓની પ્રાર્થના સાંભળી મેઘરાજાની પધરામણી કરી છે। બજારોમાં નદીની જેમ પાણી વહેતું થયું હતું। ભગવાન ભોળાનાથને રીઝવવા માટે આ મા અંબાના પવિત્ર ધામ અંબાજીની અંદર ઉજાણીનું ઉત્સવ રાખવામાં આવેલો હતો અને વર્ષોથી અમારી આ પરંપરા અંબાજીની રહી છે કે જ્યારે જ્યારે પણ અમે ઉજાણી કરીએ છીએ ત્યારે વરસાદ આવે છે। દેશના તમામ ભાગોની અંદર વધુ વરસાદ છે, ત્યારે અંબાજી પંથકની અંદર ઓછા વરસાદના કારણે જ્યારે તમામ અંબાજીના રહેવાસીઓ, આદિવાસીઓ એ બધા જ્યારે હેરાનગતિ પામી રહ્યા છે, ત્યારે ભગવાન ભોળાનાથને રીઝવવા માટે આજે ઉજાણીનો એક ઉત્સવ રાખ્યો છે। પૂરું અંબાજી હોટલો, દુકાનો સહિત તમામ નાના મોટા રોજગારો આજની તારીખે અંબાજીની અંદર ઉજાણી પાડી રહ્યા છે અને વનભોજન સાથે ભગવાન ભોળાનાથને રીઝવવા માટે ઠેર ઠેર શિવ મંદિરોની અંદર પણ તેઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે તમે અંબાજીની અંદર પણ વરસાદ આપો। આ સાથે અંબાજી ગ્રામ પંચાયત સહિત તમામ જેમને બંધ રાખ્યા છે તેમનો હું આભાર માનું છું।